તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? અને મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજની સવાર સરસ મજાની પડી ગઈ છે. અને ઠંડીની વાત કરું તો ઠંડી તો ભાઈ રોજ જેવી હોય છે એવી રીતે છે ઠંડી, પણ મને વધારે ઠંડી લાગે છે, ખબર નહીં કેમ. અને હું તૈયાર થઈ ગયો છું, હવે આપણે નીકળીએ ઓફિસ જવા માટે. અને આજે એકચ્યુઅલી શનિવાર છે અને થોડુંક મોડું થઈ ગયું છે, પણ આજ શનિવાર છે એટલે ચાલશે. આજે થોડુંક રજા જેવું જ હોય અને બહુ કામ હોતું નથી શનિવારે. હવે ખબર નહીં, એટલે આમ કામ હોતું નથી એનો મતલબ એવો નહીં કે નથી હોતું, ઉપર હોય શનિવારે કામ તો પછી બહુ હોય છે. તો ચાલો આપણે આજે જઈએ ઓફિસે અને જોઈએ આજે શું શું કામ આવે છે, ક્યાં ક્યાં આપણે જઈએ છીએ. તો ચાલો આજનો વ્લોગ સ્ટાર્ટ કરીએ. તો ભાઈ હું ઓફિસે અત્યારે પહોંચી ગયો છું અને આજની ઠંડી કહો ને તો ભાઈ ભયંકર આજની ઠંડી છે. અને રોજ ઠંડી વધે છે કે શું થાય છે મને ખબર નહીં, પણ મને ભયંકર લાગે છે. મેં જે હમણાં પાછું કીધું, આ બીજી વાર બોલ્યો. તો ભાઈ આપણે ઓફિસે અત્યારે પહોંચી ગયા છીએ અને અત્યારે હજી કોઈ આવ્યું નથી. જોકે આજે એ લોકોને રજા હોય અને મારે કાંઈ કામ ન હોય તો પછી હું તે શનિવારે એટલે વહેલો વયો જાઉં. તો ચાલો ઘડીક બેઠીએ અને મોબાઈલ ઘૂમેડીએ, પછી જોઈએ કંઈ કામકાજ આવે છે કે નહીં, નહીંતર પછી આજનો દિવસ હાવ ફ્રી. તો મિત્રો, હું નવરો બેઠો વિચારતો હતો અને મને એક વિચાર આવ્યો કે હાલો ને આજે ગાંઠિયા ખાવા જઈ. હા, વડોદરામાં એક જગ્યાએ ગોત્રી પાસે આપણે કુણાલ 4 રસ્તા પહેલાં જૂના હતા ને, કુણાલ 4 રસ્તા જ કહેવાય એને. કુણાલ 4 રસ્તાની સામે એમ્બેસેડર ગાંઠિયાવાળા છે, ધોરાજીવાળો છે, ગાંઠિયા બનાવે છે એક નંબર. તો મને વિચાર આવ્યો કે આપણે આજે જઈએ ગાંઠિયા ખાવા. ગાંઠિયા ને ચા અને સંભારો અને ચટણી, અરે મોજ પડી જાય. તો હાલો આપણે ગાંઠિયા ખાવા જઈએ. ત્યાં જઈને હું તમને બતાવું કે કેવા મસ્ત ગાંઠિયા હોય છે. તો ચાલો આપણે ગાંઠિયા ખાવા. તો મિત્રો, હું આવ્યો તો ગાંઠિયા ખાવા, પણ મારી પાછળ આ કુણાલ 4 રસ્તા જૂના અને મારી પાછળ ગાંઠિયાવાળા ભાઈ છે. અને ત્યાં ભયંકર એટલી બધી ગળદી છે ને કે ભાઈ આપણે નક્કી કર્યું કે પાર્સલ કરાવી લઈએ અને પાર્સલ કરીને આપણે જઈએ ઓફિસે અને ઓફિસે શાંતિથી બેઠા ખાઈએ. કારણ કે અહીંયા ખાવામાં બહુ ગળદી છે, એટલે આપણે એવું નક્કી કર્યું કે પાર્સલ કરાવી લઈએ અને લેતા જઈએ ઓફિસે. તો મિત્રો, મસ્ત મજાના ગાંઠિયા, સંભારો, ચટણી અને ચા, મસ્ત મેનુ આખું રેડી છે. તો હવે આપણે ખાઈ લઈએ. અને આવા સરસ મજાના ગાંઠિયા આમ મોઢામાં મૂકો એટલે આમ ઓગળી જાય એવા સરસ મજાના ગાંઠિયા એ બનાવે છે. એટલે લાગી છે ભયંકર ભૂખ, તો આપણે પહેલાં જમી લઈએ, એટલે ખાઈ લઈએ. જમવાનું પાછું બપોરે છે એટલે અત્યારે થોડોક હળવો નાસ્તો કરી લઈએ એટલે થોડોક ટેકો રહે. તો શાંતિથી પહેલાં ખાઈ લઈએ. અને એક કાઠિયાવાડીને ગાંઠિયા બળી જાય એટલે એને 56 ભોગ મળી ગયો ને એટલું એને સુખ મળી જાય એમ. ગાંઠિયા એટલે અમારે એક પ્રકારનું તો બહુ ફેવરેટ ફૂડ કહેવાય, ફેવરેટ વસ્તુ કહેવાય કાઠિયાવાડી માટે, કે એને ગાંઠિયા આપી દો ને એટલે ગાંડો થઈ જાય. તો ચાલો ખાઈ લઈએ આપણે ગાંઠિયા. તો મિત્રો, સવારમાં આવો સરસ મજાનો નાસ્તો મળી જાય તો ભાઈ સોનામાં સુગંધ ભળે એવો મસ્ત મજાનો નાસ્તો હતો. અને આપણે શાંતિથી નાસ્તો કરી લીધો છે અને પેટ ભરાઈ ગયું છે મસ્તીનું. એટલે હવે ઘડીક વાર આપણે બેઠીએ અને એક કાઠિયાવાડીને નાસ્તો કે ચા પીધા પછી એક વસ્તુ તો એને ફરજિયાત જોવે છે, અને એ વસ્તુ તમને ખબર હશે. તો મને કમેન્ટ કરીને કહેજો કઈ વસ્તુ જમ્યા પછી અને ચા પછી એક કાઠિયાવાડી હોય, પ્યોર કાઠિયાવાડી, તો એ જમ્યા પછી વસ્તુ લે જ છે. તો આપણે હવે થોડીક બેઠીએ અને કંઈ કામકાજ તો છે નહીં, તો ઘડીક બેઠીએ અને પછી જોઈએ કંઈ કામકાજ આવતું હોય તો ઠીક છે, નહીંતર વહેલા તકે આપણે ઘર ભેગા થઈ જઈએ, બરાબર. તો ભાઈ વાગી ગયો છે 1 અને હજી કોઈ ઓફિસમાં આવ્યું નથી. તો મને નથી લાગતું કે હવે કોઈ ઓફિસમાં આવશે આજે.
તો હવે આપણે એક કામ કરીએ, થોડીક વાર બેસીએ, પછી સાહેબને ફોન કરીએ અને પૂછી લઈએ કે ભાઈ આજે તમે આવવાના છો કે નથી આવવાના, કાંઈ કામ છે કે નથી. જો કાંઈ કામકાજ ન હોય તો પછી આપણે નીકળી જઈએ, ઘર ભેગતા થઈ જઈએ, થોડીક વાર સૂઈ જઈએ. કંઈ કામ ન હોય તો પછી ઓફિસે એકલા શું યાર કંટાળો આવે. તો ઘડીક વાર બેઠીએ, ઘડીક વાર આમ તો તે હમણાં તે આપણે ગાંઠિયાને એવું બધું ખાધું, તો અત્યારે કાંઈ બહુ ખાવાનો વિચાર નથી. હવે એમ લાગશે તો આપણે સીધા રાત્રે જમી લેશું. બપોરે નથી ખાવું કાંઈ, કારણ કે બહુ હેવી નાસ્તો થઈ ગયો હતો. તો ઘડીક વાર બેઠીએ અને જોઈએ કોઈ આવે છે કે નહીં, કાંઈ કામકાજ છે કે નહીં. જો કે કોઈ આવવાનું તો નથી જ તે, પણ કાંઈ કામકાજ આવે છે કે નહીં એ જોઈ લઈએ. અને જો કાંઈ કોઈ કામકાજ નહીં હોય તો સાહેબને આપણે ફોન કરી દઈશું અને પછી નીકળી જઈશું. તો મિત્રો વાગી ગયા છે 3 અને આવે છે ભયાનક કંટાળો. જમી કરવીને આપણે ફ્રી થઈ ગયા છીએ, પણ હજી થોડીક રાહ જોઈએ. 4 વાગ્યા સુધી રાહ જોઈએ. જો કાંઈ હોય નહીં કાંઈ કામકાજ તો પછી સાહેબને ફોન કરી દઈએ અને પછી નીકળી જઈએ. કારણ કે ભાઈ ભયાનક કંટાળો આવે છે. આમ કોઈ હોય નહીં તો કોઈ વાતચીત કરવાવાળું હોય ને, ભાઈ મોબાઈલે કેટલો જ હોય એમ થાય. તો આપણે શાંતિથી બેઠીએ, ઘડીક આંટા ટલ્લા મારીએ, પછી 4 વાગે એટલે નીકળી જઈએ. 4 વાગે નીકળવાનું કારણ શું? કારણ કે જો કાંઈ કામ ન હોય ને તો કામ હોય ને તો 4 વાગ્યા સુધીમાં આવી જાય ફોન કે ભાઈ આ કામ છે. અને કામ નહીં હોય ને તો 4 વાગ્યા સુધીમાં આવશે નહીં. અને 4 વાગે હું ફોન કરીશ ને એટલે સાહેબ કહે કાંઈ કામકાજ નથી, તું નીકળ. એટલે આપણે પછી ઘર ભેગતા. તો ફાઇનલી ભાઈ 4 વાગી ગયા છે ને આપણે ફોન કરી દીધો સાહેબને કે ભાઈ કાંઈ કામકાજ ન હોય તો પછી હું નીકળું. અને સાહેબે કે આજે આવવાના છે નહીં. તો મેં મેસેજ નાખી દીધો કે ભાઈ હું નીકળું છું. તો હવે આપણે જઈએ ઘરે અને ઘરે જઈને પાછો બીજો આગળનો વ્લોગ ચાલુ રાખીએ. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ઘરે અને હવે મમ્મી પપ્પા જો બહાર જવાની તૈયારી કરે છે. કઈ બધું ઉપડા હવે અમે તો ભાવનગરની ટિકિટ લેવા જઈશું ભાઈ. ક્યારે નીકળવાનું? 13 તારીખની લેવાની ટિકિટ. કેટલા વાગ્યાની લેવાની ટિકિટ? 4 વાગ્યાની, 11 વાગ્યાની. સવારના 11 વાગ્યાની. પણ 13 તારીખે અમે તો 13 તારીખે અમે તો 14 તારીખે સવારે 7 વાગે જવાના. તમે અમે તો 13 તારીખે જ જવાના છીએ. અરે 13 તારીખે જવું છે ને આપણે. હા, તો અમે અમને બેસાડવા આવજો તમે. અને આ ચશ્મા કેવા લાગે છે તમે મને કહેજો. આ ઓફિસમાં પડ્યા હતા મેં ઉપાડી લીધા. એવું કરાય? હા, ઓફિસમાં પડ્યા હતા મેં ઉપાડી લીધા. કોઈના ચશ્મા લેવાય નહીં, ના લાયક. મને કહેજો આ ચશ્મા કેવા લાગે છે. કેવા લાગે? તું કોઈ દી ન લીધા હોય? ના, ત્યાં કેટલા ટાઈમથી આમનામ પડ્યા હતા ચશ્મા. તો મેં કીધું કરવું છે શું, તો આપણે ઉપાડી લઈએ. તે લીધા ન હોય, લીધા હોય. હા, હવે કચકડા જેવા ચશ્મા છે, જો તો ખરી. વાહ, ઉતરેણામાં ખર્ચો ને. શેનું માસ્ક? બેન માસ્ક લઈ આવી દેજે, ધ્યાન તેડી આવજો. અમે જઈ છીએ, અમે આ ગાઉન મારતા આવી ટિકિટ લેતા. હજી વાગ્યા છે 5. સારું તો જઈ આવો ત્યારે. હા, તું જાશો? 6 વાગે એટલે તેડી આવજો મોડી. હા હા, પાણી પી લેવું. સારું, તો આપણે ઘડીક વાર આરામ કરીએ. અને આરામમાં તું આળસ કરે, તારી બહુ બીજે તું તારી બહુ બધા સુઈ બહુ જાવ. કોઈ હુઈ નથી જાતું. ના ના, અરે હુઈ જાવ એટલે ગધેડાને ઘોડાને બેસી હુઈ જાવ. તો ઘડીક આપણે મોબાઈલ ઘૂમેડીએ, ટીવી બીવી જોઈએ. ત્યાં 6 વાગે એટલે 6 વાગે એટલે હું લઈ આવી. હસુભાઈ જો. કયો હસુભાઈ? બોલો, નાટક આવે છે ને કોમેડી. હસુભાઈ શું? ધીરુભાઈ. ધીરુભાઈ સરવૈયા. સારું, ચાલો. તો મિત્રો ઉત્તરાયણની તૈયારી તો ભાઈ અમારા ઘરમાં જ થઈ ગઈ છે. હવે આ જો આ માસ્ક અમારે આ 2 જણા થઈને લાવ્યા. એક આવું માસ્ક છે અને બીજું કેવું છે? હા,
બે માસ્ક ની મારો નામ તારું. બે જણા પહેરો તો જોઈ લો થઈ ગયા ને બાઘડ બિલ્લા બે વાંદરા જેવા આમ થાય વાંદરા જેવી જ મોટું છે તો શું લેવા તમે આવું પહેરો છો એવું ન કરાય. સારું તો તમને આ વ્લોગ જોવાની મજા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપણે આ વ્લોગ પ્લે બટન આપી દેજો ભાઈ. હા પણ અને આ વ્લોગને હું અત્યારે જ એન્ડ કરું છું અને તો મળીએ આપણે કાલના વ્લોગમાં. કાલે થઈ જાય છે રવિવાર. કાલ રવિવાર છે એટલે કાલે આપણે રજા છે એટલે કાલે આખો દિવસ ઘરનો વ્લોગ આવશે. તો ચાલો મળીએ કાલના વ્લોગમાં. ત્યાં સુધી બાય ટાટા મહાદેવ.